આજનો મુખ્ય કાર્યક્રમ છે અમારા ખોડલધામના પ્રમુખ અને સ્થાપક શ્રી નરેશભાઈ પટેલને 61મા જન્મદિવસની ઉજવણીનો આજે આ પ્રસંગ છે. ભાવનગરની અંદર ભાવનગર ખોડલધામ જિલ્લા સમિતિ દ્વારા 3 કાર્યક્રમો રાખવાના આવ્યા છે. બ્લડ ડોનેશન કાર્યક્રમ, વૃક્ષારોપણ અને તાબીબાઈ વિકાસ તરફના અનાથ બાળકોની સાથે રહી એમને ભોજન કરાવવાનું, એમને પણ ગિફ્ટ આપવાની અને એના તેજસ્વી વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ અમે રાખેલ છે. નરેશભાઈ છે એ ખોડલધામના માત્ર ટ્રસ્ટી નથી, સર્વ સમાજને સેવા કઈ રીતે થાય એ એમનું લક્ષ્ય છે. એટલા માટે પ્રતિ વર્ષ એમના જન્મદિવસ નિમિત્તે ખોડલધામ છે એ આ પ્રકારે બ્લડ ડોનેશન, વૃક્ષારોપણ અને કાર્યક્રમ કરતો હોય. આજે સમગ્ર ગુજરાતની અંદર 75 જગ્યાએ બ્લડ ડોનેશન કાર્ય છે અને આ રીતે નરેશભાઈનો જન્મદિવસ ઉજવી અને ખોડલધામનો જે શુભ સંકેત છે એ લોકોની અંદર અમે મેસેજ પાસ કરતા હોઈએ. આજે ગુજરાતનું ગૌરવ અને જેને સંગઠનાત્મક રીતે લેવા પટેલને એક છત્ર ઉપર લાવવાનું કામ કર્યું છે એવા આદરણીય નરેશભાઈ મહામાનવ અને મેનેજમેન્ટ ગુરુ એવા નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આ 61મા જન્મદિવસે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ અને સંવેદનાઓ સાથે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે એના ભાગરૂપે આજે ખોડલધામ જિલ્લા સમિતિ ભાવનગર આદરણીય ટ્રસ્ટી શ્રી રમેશભાઈ મહેન્દ્રપુરાના નેતૃત્વમાં અને અમારા જિલ્લા સમિતિના કન્વીનર વિશાલભાઈ ધામેલિયા, વીડી પટેલ, રસિકભાઈ તેમજ સમગ્ર ટીમ દ્વારા આજે કડવા પાટીદાર સમાજના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે. દિયાળભાઈ, અરજીવનભાઈ, દિલીપભાઈ કોટડિયા, ખોડીદાસભાઈ, સૌ કોઈ સાથે મળીને પાટીદાર સમાજના દીકરાઓ એક થઈને આજે નરેશભાઈનો જન્મદિવસ એક સંવેદનાઓ સાથે એક જરૂરિયાતમંદ લોકોને બ્લડ મળી રહે અને એની સાથે સાથે પર્યાવરણના પ્રેમમાં વધારો થાય અને આગામી જે પડકારો આપણી સામે આવી રહ્યા છે એના ભાગરૂપે આજે 61મા જન્મદિવસે ભાવનગર મહાનગરની અંદર સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ સાથે ખોડલધામની ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. આ ઉપરાંત વિજયરાજનગરની અંદર 800થી વધારે વૃક્ષો, જેમાં ફળ ફૂલ સાથેના વૃક્ષો 800થી વધારે વાવવા જઈ રહ્યા છીએ અને જેનું વૃક્ષારોપણ પણ કર્યું છે. અને એમની સાથે જે સમાજમાં તરસોડાયેલા છે, જે અનાથ છે, જેને મા બાપ નથી, જેનો છત્રછાયા નથી, એવી આપણી તાપીબાઈ વિકાસ ગૃહ સંસ્થા છે. એમાં પણ અમારા આદરણીય રમેશભાઈ ટ્રસ્ટી છે અને આ બાળકોની સાથે પ્રીતિ ભોજન અને નરેશભાઈના જન્મદિવસે એક નાનકડી ભેટ આપી આ જન્મદિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે. સાથે સાથે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર પણ આનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બાકીના તાલુકામાં અલગ અલગ કાર્યક્રમો કરી જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. અમારા આ ઝોનની અંદર બોટાદ જિલ્લો પણ આવી રહ્યો છે, ત્યારે બોટાદની અંદર પણ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. વૃક્ષોને ઉછેરવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે. બાકી અમુક જગ્યાએ અનાથ બાળકોને ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એમ સમગ્ર ગુજરાતની અંદર આ બ્લડ ડોનેશન અને વિવિધ કાર્યક્રમો થકી આ મહામાનવને જન્મદિવસની ભેટ આપવા માટેના સૌ કન્વીનર ભાઈઓ અને શુભેચ્છકો દ્વારા આ એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે.